વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય કે પછી લગ્ન પ્રસંગ હોય તો ઘરમાં વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। વાસ્તુ અનુસાર કેટલીક વસ્તુઓનું જો તમે ધ્યાન રાખતા નથી તો તમારા ઘરમાં માંગલિક કાર્યમાં અનેક વિઘ્નો આવી શકે છે। કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે નકારાત્મક પ્રભાવ પાડી શકે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર લગ્ન પહેલા અને લગ્ન પછી તમે ઘરમાં આ વસ્તુઓ રાખો છો તો અશુભ માનવામાં આવે છે। તો જાણો, લગ્નવાળું ઘર હોય તો કયા વાસ્તુ નિયમો ફોલો કરવા જરૂરી છે। જાણો આ વાસ્તુ નિયમો। વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુનું ધ્યાન રાખતા નથી તો માંગલિક કાર્યોમાં અનેક વિઘ્નો આવી શકે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં લગ્ન જેવા શુભ સંસ્કાર થવાના હોય ત્યાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ હોવો ખૂબ જરૂરી છે। લગ્ન માત્ર બે લોકોનું મિલન જ નહીં પરંતુ બે પરિવાર અને સંસ્કારોનો સંગમ હોય છે। આમ ઘરનું વાતાવરણ શુદ્ધ, શાંત અને સકારાત્મક હોવું ખૂબ જરૂરી છે। આ કારણે લગ્નવાળા ઘરમાં હળદર અને ચોખાથી મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવામાં આવે છે। આ સાથે તુલસી, મની પ્લાન્ટ જેવી વસ્તુઓ ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે। પરંતુ વાસ્તુ અનુસાર દરેક વસ્તુ પોતાની સાથે એક વિશેષ પ્રકારની ઉર્જા લઈને આવે છે। લગ્ન જેવા શુભ અવસર પર ઘરમાં શાંતિ અને પ્રેમનું વાતાવરણ હોવું એ ખૂબ જરૂરી છે। આમ તમે ઘરમાં રણભૂમિ, યુદ્ધ, મહાભારત તેમજ કોઈપણ પ્રકારના સંઘર્ષવાળી તસવીરો લગાવશો નહીં। આમ કરવાથી ઘરમાં સ્ટ્રેસ અને કલેશની સંભાવના વધી શકે છે। જે ઘરમાં લગ્ન થવાના હોય ત્યાં કાંટેદાર અને નકલી છોડ રાખશો નહીં। કાંટેદાર છોડ મૂકવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશાને યમરાજ અને પિતૃઓની દિશા માનવામાં આવે છે। આ દિશામાં અરીસો મૂકો છો તો અશુભ માનવામાં આવે છે। આમ કરવાથી ઘરના સભ્યોના મનમાં નકારાત્મક ભાવના ઉત્પન્ન થઈ શકે છે અને અનેક પ્રકારના વાસ્તુ દોષ પણ લાગી શકે છે। લગ્નવાળા ઘરમાં સૂકા ફૂલ તેમજ માળા રાખશો નહીં। સૂકા ફૂલ ઘરમાં મૂકી રાખો છો તો અશુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। વાસ્તુ અનુસાર લગ્ન પહેલા તમે ઘરમાંથી સૂકા ફૂલો કાઢી દો। આ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે। મુખ્ય દ્વાર પર લાગેલી સૂકી ફૂલની માળા તરત ઉતારી દો। જેના ઘરમાં શુભ પ્રસંગો આવવાના હોય, ધારો કે લગ્ન વિધિ છે, વાસ્તુ શાંતિ જેવા શ્રેષ્ઠ કાર્ય, તો વાસ્તુશાસ્ત્ર અનુસાર કહ્યું છે કે એ ઘરમાં એવી કોઈ પણ પ્રકારની વસ્તુઓ ન હોવી જોઈએ જે વસ્તુથી ઘરમાં નેગેટિવ પ્રસરે। શરૂઆત છે તો એવા ફોટા જે યુદ્ધ હોય, રણભૂમિ હોય, એવા ફોટા તમારા ઘરમાં હોય તો એને તરત જ નીકાળી દો, કારણ કે આ ફોટા થકી નેગેટિવ એનર્જીનો પ્રવેશ થાય છે। વાત કરીએ છીએ ધારદાર વસ્તુઓની, તો તમારા ઘરમાં કોઈ એવી ધારદાર વસ્તુ હોય તો એનો પણ તમારે ત્યાગ કરવો જોઈએ, જેના થકી આપણને સારું ફળ મળે। ઉમરા ઉપર હળદર અને કંકુ મિક્સ કરી તમે બંને ટાઈમ, જેને કહેવાય કે સ્વસ્તિક બનાવવાથી તમારા ઘરમાં સારી એનર્જી આવી શકે છે। જે પણ ફૂલ છોડ સુકાઈ ગયા હોય અથવા તો કોઈ નકલી પુષ્પ હોય, નકલી ઝાડ હોય તો એને પણ તમે ત્યાગ કરી દો, કારણ કે શુભ પ્રસંગમાં આ અવરોધ કરી શકે છે, એટલે એનો પણ ત્યાગવું જોઈએ। દક્ષિણ દિશાની અંદર યમની દિશા છે અને આ દિશામાં જો અરીસો હોય તો અવશ્ય ઘરમાં નેગેટિવ વાતાવરણ, પરસ્પર ઝઘડા થઈ શકવાની શક્યતાઓ હોય છે, માટે એ અરીસાનો પણ ત્યાગ કરવો જોઈએ। અને જેના ઘરે લગ્ન પ્રસંગ હોય એ લોકોની માટે સૌથી શ્રેષ્ઠ ભગવાન સદાશિવની પૂજા છે અને લક્ષ્મીનારાયણની પૂજા છે। અવશ્ય ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જાપ સાથે તમે જો કાર્ય કરશો તો અવશ્ય શુભ ફળ પ્રાપ્ત થશે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।